કિનારે જીવ હિંસા અટકાવવા ગયા તે પરત આવી ગયા છે એવી સેવકો દ્વારા મને સૂચના મળી છે. તો હું મહારાજ પાસે જઈ અને જે કાર્ય માટે ગયા હતા તે કાર્ય સફળ થયું કે નહીં તે હું જાણી લાવું. મહારાજનો જય હો મહારાજ. આર્ય સુમન મહારાજના અવાજમાં ચિંતિત. મહારાજ આપના ચહેરા પર આ ચિંતાનું કારણ તો આર્ય સુમન બહુ ભયાનક છે. ભયાનક? હા, એક એવી બીના બની ગઈ કે મારા અંતરને ક્યાંય સહન પડતું નથી. મારા અંતરની અંદર સમુદ્ર ભોગવી રહ્યો છે. કારણ કે જીવ હિંસા અટકાવવા ગયો પણ મારા હાથે ત્રણ નિર્દોષ પ્રાણીઓનો અંતકાળ થયો છે. આ ચિંતા, આ પાપનો ભાર મને સુખીથી જીવવા દેતો નથી. મારા હૃદયને વલોવી રહ્યો છે. આર્ય સુમંત, કાંઈ સૂઝતું નથી કે શું કરું, કેવી રીતે. હા આર્ય સુમંત, આનો રસ્તો એક જ છે કે આપણા કુલગુરુ વશિષ્ઠને બોલાવો. હા પધારો ગુરુ મહારાજ, પધારો. આપના ચરણોમાં કોટી કોટી વંદન. આસન ગ્રહણ કરો ગુરુ મહારાજ. હા ગુરુ મહારાજ, ધર્મ સંકટ તો એવું અઘોર આવ્યું છે કે ક્યાંય શીત લાગતું નથી, ક્યાંય સહન પડતું નથી. શું કરવું, શું ન કરવું, કોઈ કઈ સમજણ પડતી નથી. એટલા માટે તમને બોલાવ્યા છે ગુરુ મહારાજ. હા હા ગુરુ મહારાજ, વાત જાણે એમ છે કે આપની આજ્ઞા મુજબ, આપના કહેવાથી હું સરયુના તીરે થતી જીવ હિંસા અટકાવવા માટે ગયો અને ત્યાં એક બીના બની ગઈ. એ સગળી હકીકત હું આપને કઈ સંભળાવું, આપ સાંભળો. સુણો ને ગુરુજી ગુરુ મહારાજ, આપની આજ્ઞા મુજબ હું શરીરના તીરે જીવ હિંસા અટકાવવા ગયો હતો. ગયો રે હતો રે સરોવર પાળે, પશુ પક્ષીના રક્ષણ અસુર જાણીને મેં તો
જાતે તારે ચાર અંત સમયે નહીં કોઈ સાથમાં એકલા જાતે તારો પ્રાણ શિરોને ગુરુજી મારા રે. માટે રે ગુરુજી બોલાવ્યા. માટે રે ગુરુજી તમને બોલાવ્યા. આનો માય કરો ને ઉપાય છોડો ને ગુરુજી મારા રે. છોડો ને ગુરુજી હા ગુરુ મહારાજ, આવી રીતે આપને આજ્ઞા મુજબ સરયુના તીરે હું જેવી હિંસા અટકાવવા માટે ગયો અને જળની અંદર કોઈ અવાજ થયો કે કોઈ પ્રાણી પાણી પીતું હોય અને કોઈ અસુર એની હત્યા કરતો હોય એવો અવાજ મને લાગ્યો અને મેં અસુર જાણી અને ગુરુ મહારાજ મારું શબ્દ વિધિ બાણ છોડ્યું તો મારું એક ગોજારું બાણ જાય મારા ગોજારા હાથે ગુરુ મહારાજ એક પ્રભુ ભક્ત નામે શ્રવણ એમનો અંતકાળ થયો ગુરુ મહારાજ. અને એટલું તો નહીં, આટલો કર્મનું બંધન મારા માટે કદાચ અધૂરું હશે તો એ શ્રવણ કુમારના માત પિતા અંધ હતા અને શ્રવણ કુમાર કાવડમાં બેસાડી અને એમને તીર્થયાત્રા કરાવી રહ્યો હતો. તો એ બંને અંધ માત પિતાઓ જંગલની અંદર એની કાવડમાં બેઠા હતા અને શ્રવણ કુમારે મને કહ્યું કે મારા માત પિતા તરસ્યા છે, જો એને પાણી નહીં મળે તો એમનો પ્રાણ ચાલ્યો જશે, તો આપ જાઓ અને એમને પાણી પાઓ. તો ગુરુ મહારાજ હું બંને અંધા તપસ્વીઓને જળપાન કરાવવા ગયો તો કુદરતની લીલા તો જુઓ ગુરુ મહારાજ કે અંધા તપસ્વીઓ હું દૂરથી આવતો હતો ત્યાં જ ઓળખી ગયા કે આ શ્રવણ નહીં ગુરુ મહારાજ, આ તો કોઈ બીજું છે એમ મને ઓળખી ગયા અને મારા હાથનું જળપાન ન કર્યું. મારા હાથનું જળપાન કોઈ વાતે ન કર્યું અને એક જીદ પકડી બેઠા કે અમારો શ્રવણ ક્યાં, અમારો શ્રવણ ક્યાં. પછી ગુરુ મહારાજ મેં એને સર્વે સત્ય હકીકત જણાવી તો આ હકીકત સાંભળતા જ ગુરુ મહારાજ એ બંને અંધ તપસ્વીઓએ પોતાના પુત્રના મોતના વિયોગમાં પ્રાણ છોડી દીધા. ગુરુ મહારાજ પ્રાણ છોડી દીધા. આમ 3 હત્યા તો મારા હાથે ગુરુ મહારાજ એક એ પણ નિર્દોષ પ્રભુ ભક્ત તપસ્વીઓની હત્યા થઈ. અને એટલું ઓછું હોય ગુરુ મહારાજ એમ મરતા મરતા એ અંધ તપસ્વીઓએ મને એવો કઠોર શ્રાપ આપ્યો કે ગુરુ મહારાજ આ વાત મારા હૃદયમાંથી વિસરાતી નથી. એ તપસ્વીએ મને શ્રાપ આપ્યો કે દશરથ સમય જતા તારે 4 પુત્રો થશે, પરંતુ આજ અમે જેમ અમારા પુત્રના વિયોગમાં અમારો પ્રાણ ત્યાગી રહ્યા છીએ એવો એક સમયે દશરથ તારો પણ તારા 4 પુત્રોના વિયોગમાં પ્રાણ જશે. ગુરુ મહારાજ આ વાત મારા હૃદયમાંથી જાતી નથી. ગુરુ મહારાજ આનો કાંઈ ઉપાય બતાવો. કારણ કે તારા હાથથી 3 પ્રાણ હિંસા થઈ. હે રાજન, મનુષ્ય માત્ર અને એ પણ નિર્દોષ પ્રાણીઓ જેને મારો કઈ અપરાધ નતો કર્યો એવા પ્રાણીઓની હત્યા મારા ગોજર હાથે ગુરુ મહારાજ થાય. રાજન, મનુષ્ય માત્ર કર્મને આધીન હોય છે. કારણ કે તને અફસોસ થાય છે કે મારા હાથથી 3 પ્રાણ હિંસા થઈ
કારણ કે પૂર્વે કદાચ ના તને વધ કર્યો હોય, આ જન્મે તે એનો વધ કર્યો. એટલે આવા મનુષ્યને એકાબીના કર્મો આધીન હોય, આવા કર્મથી એકાબીજીને મનુષ્ય થાય. એકાબીના કર્મથી બધા મરણ જલમ આ બધું કર્મને આધીન હોય છે. માટે એનો અફસોસ કરવાનો ન હોય રાજન. અને તને શ્રાપ આપ્યો પાછો. હા ગુરુ, કેવો શ્રાપ આપ્યો? શ્રાપ ગુરુ મહારાજ આપ્યો કે દશરથ તારે 4 પુત્રો થશે, પણ જેમ આજ અમારા પુત્રના વિયોગમાં ગુરુ મહારાજ હે તપસ્વીઓ બોલ્યા કે અમારા પુત્રના વિયોગમાં તડપી તડપી અને અમારો આત્મા અમારા શરીરને છોડી રહ્યો છે ને, એવી રીતે તારો પણ આત્મા તારા પુત્રના વિયોગમાં જશે ગુરુ મહારાજ. રાજન, એની પણ ચિંતા કરવાની ન હોય, કારણ કે તને શ્રાપ આપ્યો. આ તો એક તને, તું તો શ્રાપ ગણાશો, પણ એક જાતનો તને આશીર્વાદ આપ્યો કહેવાય કે તારે ઘેરે 4 પુત્ર થશે. આવો તો એક આશીર્વાદ આપ્યો તને. અને હવે છે ને ખરેખર તારે તો પુત્ર પ્રાપ્તિ કરવા માટે પુત્ર યજ્ઞ કરવો પડે. યજ્ઞ કર, 4 પુત્રો તારે ઘરે 4 પુત્ર થશે અને જે પાપનું પ્રાયશ્ચિત થશે. માટે તારે પુત્ર યજ્ઞ જરૂર કરવો પડે. હા ગુરુ મહારાજ, આપને આજ્ઞા તો રઘુવંશીઓએ હંમેશા શિરોમાન્ય ગણી છે, અને આપની આજ્ઞા હોય તો પુત્રેષ્ઠ યજ્ઞ પણ હું કરાવું. પણ ગુરુ મહારાજ, આપ તો જાણો છો કે આ પુત્રેષ્ઠ યજ્ઞ કોઈ જાણતું નથી. હા, એ રાજન. પુત્ર યજ્ઞ કોની પાસે કરાવવો એ સર્વે હકીકત આપ મને જણાવો. હે દાદા દશરથ, પુત્ર યજ્ઞ એકલ દંડની અંદર એકલ મહાત્મા રહે છે. એ પુત્ર યજ્ઞ મંત્ર દ્વારા પુત્રની પ્રાપ્તિ થાય એવા મંત્રો બોલે છે, અને એનાથી યજ્ઞ થાય એટલે જરૂર પુત્ર પ્રાપ્તિ થાય. માટે એકલ સંગી મહાત્માને તું અયોધ્યાની અંદર બોલાવ અને એના મંત્ર દ્વારથી યજ્ઞ થાય એટલે પુત્ર પ્રાપ્તિ થાય છે. હા ગુરુ મહારાજ, આપ તો જાણો છો કે એકલ દંડ વનની અંદર જે એકલ સંગી ઋષિ છે એને રાત કે દિવસનું ભાન નથી ગુરુ મહારાજ. સ્ત્રી કોણ પુરુષ કોણ એનું ભાન નથી. એ ઋષિને આ નગરની અંદર લાવવા કઈ રીતે? રાજન, એનો પણ મા ઉપાય છે. કારણ કે તારે અયોધ્યા નગરીની અંદર એક રંભા નામની અપસરા છે. આ અપસરા જ્યારે તારે યુવાનીની અંદર તું દેવાસુર સંગ્રામમાં જ્યારે દેવોની સહાય કરવા માટે દેવોની વારે ચડ્યો હતો, એ સમયે ઇન્દ્ર મહારાજે તને વરદાન આપીને અપસરા આપી હતી. આ અપસરા અયોધ્યાની અંદર રહેશે. એ અપસરાને તો જરૂર મોકલ એટલે જરૂર એકલ સિંગી મહાત્માને અહીંયા લાવી શકશે. હા રે સુમંત, ગુરુજીની આજ્ઞા મુજબ અપસરાને રાજસભાની અંદર હાજર કરો. જય મહારાજ, આપની આજ્ઞા. આપની સેવામાં અપસરા હાજર છે મહારાજ. હા હા મહારાજા, અત્યારે મને કચેરી છે બોલાનો પ્રયોજન શું છે મહારાજા? હા અપસરા રંભા, તને બોલાવવાનું એક પ્રયોજન છે કે તારે એકલ દંડી વનની અંદર જવાનું છે, અને ત્યાં એકલ સંગી ઋષિ તપ કરી રહ્યા છે. એને તારા નાચગાનથી મોહિત કરી અને અયોધ્યાની અંદર લઈ આવવાના છે. હા મહારાજા, જે તમે કોઈ એકલ સિંગી મહાત્માને લેવા જવા એ તો બહુ ભયંકર છે મહારાજ. જો આ મહારાજ એકલ સિંગી મહાત્મા છે તેને કોઈ રાત દિવસનું ભાન નથી. જો કારણ કે હું સમાધિ છોડાવીને લાવું પણ તો શ્રાપ આપે એનું નિવારણ કરાવે કોણ મહારાજ? હા અપસરા રંભા, જો તને શ્રાપ આપશે તો એનું નિવારણ હું કરાવીશ. માટે તું જેમ બને તેમ જલ્દી જાય અને તારા નાચગાનથી મોહિત કરી એકલ સંગી ઋષિને જલ્દીમાં જલ્દી શીઘ્રથી શીઘ્ર અવધની અંદર હાજર કર. હા મહારાજા, આપના હુકમ શિર પર સરાવીને જલ્દી હું પણ જાઉં અને એકલ સિંગીને લાવું મહારાજ. અનેક ઋષિ મુનિઓના આશ્રમ છે, અનેક ઋષિઓ રહેશે, પણ એક ઋષિ આ એકલ સિંહનું નિશાન છે, માથે એક સિંહ ઉગેલો છે. આ જ ઋષિ એકલ સંગી મહાત્માને તું લાવી છે. નકર અનેક ઋષિઓ તો ત્યાં છે જ તે, પણ એકલ સંગીની માથે એક ચીંગડું ઉગેલું છે. એ ઋષિને તારે લાવવાના. હા આર્ય સુમંત, કચેરી બરખાસ્ત કરો.